ચાલો મિત્રો, કેમ છો તો બધાય? ચાલો છગાપરાની ધાર કૈલાશ ટેકરી, છગાપરાની ધાર પાલીતાણા. તો આપણે આવી ગયા છે એવી છગાપરા મોરારી બાપુની સપ્તાહમાં. તો જોઈ શકો છો રામકથામાં બહુ તે વાહન છે અને આમ એમ લાગે છે કે લાખોની સંખ્યામાં માણસો આવ્યું છે. જોઈ શકો છો બહુ ટ્રાફિક છે આજે છે સપ્તાહનો 5મો દિવસ અને આપણે અંદર ગયા તો થઈ ગયા ભોળાનાથના દર્શન. જોઈ શકો છો કેમ છે ને ભોળાનાથ, પણ ભોળાનાથ તો ભોળાનાથ ભાઈ. આપણે ભોળાનાથના દર્શન કરીને ચાલ્યા ગેટ બાજુ. તો ગેટનો નજારો જોઈ શકો છો, બહુ ટ્રાફિક છે, ગેટમાં જવાની પણ તકલીફ પડી શકે છે. જોઈ શકો છો બહુ પબ્લિક છે ડોમમાં, મોટા ડોમમાં હમાતું નથી, બહાર પબ્લિક અડધું ઊભું છે અને બહાર પણ બહુ રખડી રહ્યું છે. જોઈ શકો છો આજે બહુ ટ્રાફિક વધી ગયું છે, તો કાલે લગભગ સગવડતા વધારવામાં આવશે. તો એકવાર તમે સપ્તાહમાં આવશો તો તમને બીજી વાર આવવાનું ચોક્કસ મન થશે એવું છે. આજે લાખો જો ભક્તો શ્રદ્ધાળુ કેવા બેઠા છે, લાખોની સંખ્યામાં ભક્તો શ્રદ્ધાળુ પધાર્યા છે. અને હા, બહુ આજે ટ્રાફિક હતું. હવે પછી આવી જિંદગીમાં આપણી સપ્તાહ બેહે કે ન બેહે, આવી સપ્તાહ એટલે માટે આપણે તો જો પહોંચી ગયા સપ્તાહમાં. એટલે બધા મિત્રોને વિનંતી કે પધારવું જોવે. આવી સપ્તાહ હવે જિંદગીમાં બેસે કે ન બેસે, આવો લાવો ફરી વાર મળે કે ન મળે. જોઈ શકો તો સપ્તાહ મંડપની બહાર પણ માણસો ઘણું ઘૂમી રહ્યું છે અને મેળાની મોજ માણી રહ્યું છે. બહુ ઝાઝી સંખ્યામાં માણસો આજે ઉમટ્યું છે. અમને તો આજે બહુ મોજ આવી છે, કેમ કે વિજયગીરી બાપુની ધારે કૈલાશ ટેકરી પર આવી ગયા અને બાપુના દર્શન કર્યા. અને જોઈ શકો છો લાખો માણસ પ્રસાદ રસ લઈ રહ્યું છે, શેવડીનો રસ. આપણે તો એક ગ્લાસ પીવો હોય તો વિચાર કરવી, અહીંયા તો લાખોની સંખ્યામાં રસ પી રહ્યા છે અને પ્રસાદ પણ લઈ રહ્યા છે. જોઈ શકો છો બાપાની દયા કેવી, કોઈ દિવસ પ્રસાદ ખૂટવાની નામ ન આવે. આ એક વિજયગીરી બાપુનો ચમત્કાર કહેવાય. જોઈ શકો છો. તો લાઈક, શેર અને ફોલો કરી દેજો અને જય ભોળાનાથ કોમેન્ટમાં લખી દેજો. જય વિજયગીરી બાપુ કોમેન્ટ કરી દેજો, લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. જય મહાદેવ, હર હર મહાદેવ, હરિહર.